નમસ્કાર દર્શક મિત્રો, કોઈ સત્ય અને સંવેદનાનો અવાજ લઈને અમે આવી ગયા છીએ મચ્છુ ન્યૂઝ મોરબી સાથે। મોરબી પોલીસની કડક કાર્યવાહી। પાટીદાર યુવાનની હત્યા કેસમાં આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું। અણિયાળી ટોલનાકા નજીક પૈસાની લેતી દેતીના મામલે અનિલ હરિભાઈ કંડિયા નામના પાટીદાર યુવાનની 6 શખ્સોએ નિર્દય હત્યા કરી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આ ગંભીર કેસમાં પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહન ઉર્ફે સિમભાઈ ભગવાનજીભાઈ ભુમરિયા, રમેશભાઈ ઉર્ફે રામુભાઈ અરજણભાઈ રબારી, પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, ગુલામ હુસેન મહેબૂબભાઈ પઠાણ, કિશનભાઈ અમરસિંહભાઈ ચૌહાણ અને હીરાભાઈ રવજીભાઈ ઉલવાનો સમાવેશ થાય છે। પોલીસ દ્વારા તપાસને વધુ મજબૂત બનાવવા અને ઘટનાની હકીકત જાણવા માટે આજે આરોપીઓને રવાપર રોડ પર આવેલી હોટલ ફાઇનાન્સ ઓફિસ ખાતે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ પ્રક્રિયા દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ઘટનાની સમગ્ર કડી સમજવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ સ્થળ પર ઉપલબ્ધ પુરાવાઓને વધુ મજબૂત બનાવવામાં આવ્યા હતા। મોરબી પોલીસ દ્વારા આ કેસમાં સઘન તપાસ ચાલી રહી છે અને આગળના દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પોલીસે જણાવ્યું છે કે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે। મોરબી ખાસ અહેવાલ।